હવે જો આજના લેક્ચરની અંદર આપણે સરસ મજાનો પાઠ છે એનો અભ્યાસ કરવાનો છે. પાઠનું નામ છે બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા. બિલસ્ય એટલે દર અથવા ગુફા. ગુફાની વાણી છે મેં ક્યારેય સાંભળી નથી. એવી સરસ મજાની વાર્તા છે. તમે અગાઉ પણ ભણી ગયા. કઈ વાર્તા ભણી ગયા? પક્ષીઓ જે ઝાડ લઈને ઉડે છે, શિકારીને માત આપીને એક સાથે એકતામાં બળ રહેલું છે એવો સરસ મજાનો બોધ આપતી વાર્તા છે. એ સંસ્કૃતની અંદર તમે બધા ભણી ગયા. તો એની જેવી જ એક સરસ મજાની વાર્તા છે શિયાળ અને સિંહની. આવી ઘણી બધી વાર્તાઓ તમે ટીવીની અંદર પંચતંત્રની વાર્તાઓ હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ બધા ભાષાની અંદર તમે સાંભળતા હશો. તમારા નાના ભાઈ બહેન હોય, અત્યારે તો ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે, કારણ કે લોકડાઉનની અંદર મોટા ભાગના ઘરોની અંદર મોબાઈલનો ઉપયોગ છે થોડોક વધારે થઈ ગયો છે. એટલે નાના ભાઈ બહેન તમારા છે એ મોબાઈલ જોતા હશે, તો એની અંદર આવી ઘણી બધી વાર્તાઓ છે પણ આવતી હશે. એમાં આ વાર્તા પણ તમે સાંભળેલી થશે. તમને પણ ખ્યાલ છે કે આવી સરસ મજાની વાર્તાઓનો સંગ્રહ છે એ આપણા પ્રાચીન જે ગ્રંથો છે પંચતંત્ર અને હિતોપદેશ એની અંદર જોવા મળે છે. કારણ કે એની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર પણ કરેલી જ છે. તો કે સંસ્કૃત સાહિત્યની અનુપમ કૃતિ મનાતા અને વિશ્વભરમાં જાણીતા બનેલા પંચતંત્ર નામના કથા ગ્રંથમાંથી પ્રસ્તુત કથા લેવામાં આવી છે. એક્ઝામની અંદર તમને પૂછાય કે બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો કે પંચતંત્રમાંથી આપણો આ પાઠ છે લેવામાં આવ્યો છે. હવે પંચતંત્રના કર્તા કોણ છે? તો વિષ્ણુ શર્મા. ખાસ યાદ રાખજો, પંચતંત્ર છે, પંચતંત્ર નામનો ગ્રંથ છે એ વિષ્ણુ શર્મા નામના કવિએ લખેલો છે. તેમણે અમરશક્તિ નામના રાજાના પુત્રોને માત્ર 6 માસમાં એટલે કે 6 મહિનાના ટૂંકા સમયગાળાની અંદર રાજનીતિની અંદર નિપુણ બનાવ્યા હતા. અને એમને જે કઈ આ વાર્તાઓ સંભળાવી એના દ્વારા એમનો જે બુદ્ધિનો વિકાસ થયો, તો આવી બધી વાર્તાઓનો એમને આખો ગ્રંથ બનાવ્યો અને ગ્રંથનું નામ છે પંચતંત્ર. ખાસ યાદ રાખજો, પંચતંત્ર ગ્રંથની રચના કેવી રીતે થઈ? તો કે વિષ્ણુ શર્મા નામના એક આચાર્ય છે, તેમણે અમરશક્તિ નામના જે રાજા છે એના પુત્રોને એ 6 મહિનાના ટૂંકા ગાળાની અંદર તેઓ મૂર્ખ હતા, પરંતુ રાજાને ખરેખર રાજ્યનું શાસન છે ચલાવવા માટે થઈને પોતાના બાળકોને બુદ્ધિશાળી બનાવવાની જરૂર હતી. તો વિચાર કરો કે આ બધી વાર્તાઓની અંદર કેટલી શક્તિ રહેલી છે. કારણ કે નાના બાળકો છે એને મોટા મોટા ઉપદેશો આપો અને મોટા મોટા ગ્રંથની અંદર જે કે માહિતી આવતી બધું આપો, એને કાંઈ ગળે ઉતરે નહીં. પરંતુ તમે આવી સરસ મજાની પક્ષીઓની વાર્તાઓ હોય, પ્રાણીઓની વાર્તાઓ હોય, માણસોની વાર્તાઓ હોય, હવે અલગ અલગ પ્રકારના બધી વાર્તાઓ હોય તો ખરેખર તમે એમને સંભળાવો તો એમને આનંદ પણ આવે, સાંભળવી પણ ગમે અને એનો ઉપદેશ છે એ પણ તેઓ ગ્રહણ કરે. એટલે અમરશક્તિ નામના રાજાના 6 જે પુત્રો છે એ 6 માસના સમયગાળાની અંદર જ એ રાજનીતિની અંદર નિપુણ બની ગયા, પરિપૂર્ણ બની ગયા અને ખરેખર રાજ્ય સંભાળવા માટે થઈને એવો સશક્ત બની ગયા. એટલી શક્તિ છે આ ગ્રંથની વાર્તાઓ છે એની અંદર રહેલી છે. તો હવે જોઈએ આપણે કે પંચતંત્ર છે તેના વિભાગ કેટલા પડે છે. કારણ કે કોઈ પણ ગ્રંથ હોય, માનો કે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ શેનો ભાગ છે? તો કે મહાભારતનો. મહાભારત છે એ કવિ વેદવ્યાસ છે એમણે લખેલું છે. અને આ મહાભારત નામનો ગ્રંથ છે એની અંદર 18 અધ્યાય છે. તેની જેમ આપણો પંચતંત્ર છે એની અંદર પણ 5 વિભાગ આપેલા છે. કયા કયા 5 વિભાગ છે? તો કે છે મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ, કાકોલુકિયમ, લબ્ધપ્રણાશ અને અપરીક્ષિત કારકમ. એમ 5 તંત્ર આવેલા છે. આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર એવું પડેલું છે. 5 વિભાગ આવેલા હોવાને કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર પડેલું છે. આ 5 વિભાગ છે એની અંદર અલગ અલગ પ્રકારની વાર્તાઓ આપવામાં આવેલી છે. મિત્રભેદ હોય તો મિત્રની સાથે વિખવાદ થાય અને એનું પરિણામ શું આવે, વળી પાછા વિખવાદ થયા પછી મિત્રો ભેગા થઈ જાય તો એમનામાં કેટલી શક્તિ હોય છે. એવી અલગ અલગ પ્રકારની પશુકથાઓ, પક્ષી કથાઓ, સરસ મજાની બાળકોને સરળતાથી યાદ રહી જાય, સમજાઈ જાય એવી વાર્તાઓ છે એ આપવામાં આવેલી છે.
ત્યાર પછી મિત્ર પ્રાપ્તિ, કાકોલુકિયમ, લબ્ધ પ્રણાશહન, અપરીક્ષિત કારકમ. એની અંદર અલગ અલગ પ્રકારની વાર્તાઓ છે. આપણે બહુ ડિટેલમાં નથી જવાનું, પરંતુ માત્ર જાણવા ખાતર કે બધાની અંદર અલગ અલગ પ્રકારની વાર્તાઓ છે આવેલી છે, જે આપણને અત્યારે યુટ્યુબની અંદર પણ પંચતંત્રની વાર્તાઓ કરીને આપવામાં આવતી હોય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ તો દરેક તંત્રના પ્રારંભે પ્રથમ એક કથાની માનણી કરાય છે અને પછી તેની પેટા કથાઓ તરીકે અનેક કથાઓ આવતી હોય છે. એક કથા શરૂ થાય પરંતુ તેમાંથી અલગ અલગ કથાઓ છે એનો ઉદ્ભવ થતો હોય છે. ગદ્ય અને પદ્ય એ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણી કથાઓની અદ્ભુત સંકલ્પના આ ગ્રંથમાં છે. અનેક કથાઓ છે એ પદ્ય સ્વરૂપે છે, અનેક કથાઓ છે ગદ્ય સ્વરૂપે છે. ગદ્ય એટલે પાઠ સ્વરૂપે, પદ્ય એટલે કવિતા સ્વરૂપે. ત્યાર પછી શું કહે છે કે દરેક કથામાં માણસનું બુદ્ધિ ચાતુર્ય વધે, એટલે કે જે માણસ છે, બાળક જે છે એની બુદ્ધિમત્તા છે, બુદ્ધિની અંદર વધારો થાય એવું એનું તાત્પર્ય હોય છે. તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથા વસ્તુને આગળ વધારવામાં આવી છે. પ્રતિકૂળ પક્ષ અને અનુકૂળ પક્ષ. અનુકૂળ એટલે વાર્તાને અનુરૂપ જે હોય તેવા ઉદાહરણો, પ્રતિકૂળ એટલે વિરોધી ઉદાહરણો આપી અને વાર્તા છે એને આગળ વધારવામાં આવે છે. કથા કથનની આ વિશિષ્ટ શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ વાચકને પ્રાપ્ત થતો હોય છે. જીવનની અંદર અમૂલ્ય એવો ઉપદેશ પણ. તમે કાલિદાસની વાર્તા સાંભળી છે ને, કે મહાકવિ કાલિદાસ છે, સંસ્કૃત સાહિત્યની અંદર ઘણું બધું પ્રદાન એમને આપેલું છે. તો તેઓ યુવાવસ્થાએ પહોંચ્યા ત્યાં સુધી કેવા હતા? મૂર્ખ હતા. તમારે 9મા ધોરણમાં જ હિન્દીમાં પાઠ છે, આપણે ભણીએ છીએ, ભણે છે ને, કાલિદાસનો પાઠ અત્યારે શરૂ છે. તો કે છે કે યુવાવસ્થાએ પહોંચ્યા ત્યાં સુધી કેવા હતા? મૂર્ખ હતા. પરંતુ એના અંદર જીવનની અંદર કેવો બદલાવ આવે છે, એના લીધે ખરેખર એ મૂર્ખમાંથી બુદ્ધિમાન, વિદ્વત્તા પ્રાપ્ત કરે છે, વિદ્વાન બને છે. એટલે કે દરેક બાળક હોય કે વ્યક્તિ હોય એના જીવનની અંદર કંઈક ને કંઈક એવું બને કે જેનાથી તે વિદ્વાન બને, બુદ્ધિશાળી બને. તો આવું જ કંઈક સરસ મજાની વાર્તાઓ છે આપણે આજે ભણવાની છે. આવનારી આપત્તિની જાણ અને તે પછી તેમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે અહીં વપરાયેલા અવ્યય પદોનો પણ અભ્યાસ કરીશું. આ પાઠની અંદર ઘણા બધા અવ્યયો પણ આવશે, એની ચર્ચા પણ આપણે કરવાની છે. જો અવ્યય, સંબંધક ભૂતકૃદંત, હેતવર્થ ભૂતકૃદંત, આ બધું જ આપણે સાથે સાથે ભણતા જવાનું છે. એટલે ખાસ યાદ રાખવાનું, કારણ કે થોડાક સમયની અંદર આપણી સ્કૂલો ખુલશે તો એ પણ હું તમને પૂછીશ. અને આપણે રિવિઝન કરવાનું છે, કારણ કે જેટલું ભણાવી દીધેલું છે એનું માત્ર રિવિઝન થશે, જે બાકી છે એ જ ભણાવવાનું છે. સમજાઈ ગયું? ચાલો હવે આપણે જોઈએ કે ખરેખર આવનારી જે આફત છે એનો સામનો કઈ રીતે કરવાનો. આપણને ખબર હોય કે કાલે વાવાઝોડું આવવાનું છે, તો આપણે એ વાવાઝોડું છે એનાથી બચવાના ઉપાયો અગાઉથી કરી રાખવાના, તૈયારી કરી રાખવાની કે વાવાઝોડું આવશે કાલે તો અમે કઈ રીતનું વર્તન કરીશું. બરાબર? ઘણી જગ્યાએ જો આગોતરા આયોજનો થતા હોય કે માછીમારો હોય તો એને તે દિવસ પૂરતું આગાહી હોય કે વાવાઝોડું આવશે તો એક દિવસ પૂરતું, 24 કલાક પૂરતું એને દરિયો ખેડવાની ના કહેવામાં આવે છે. અને જે દરિયો ખેડવા જતા રહ્યા હોય છે એને પાછા બોલાવી લેવાય છે. એટલે આવું ઘણું બધું આયોજનો છે ગવર્મેન્ટ કરતી હોય છે. તો આપણે પણ સાવચેતીના પગલાં છે તે વખતે લેવા જોઈએ. તો એવી જ રીતને અહીંયા શિયાળ જે છે એ ખરેખર એને ખ્યાલ આવી જાય છે સિંહના પગલાઓથી કે ગુફાની અંદર કદાચ સિંહ છે જ, એવો એને અંદાજ તો આવી જ જાય છે. છતાં પણ એ સાબિતી માટે કે સાચું જ અંદર સિંહ છે કે નહીં એ સાબિત કરવા માટે થઈ અને એ શું કરે છે, એ બધું આપણે આ જે પાઠ છે, બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા, ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી, એવો પાઠ છે એનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. તમને સરસ મજાની વાર્તા કહી દઉં તો તમને પછી બહુ ભણવાની મજા નહીં આવે. આમ તો તમને વાર્તા ખ્યાલ જ હશે, છતાં પણ આપણે સંસ્કૃતની સાથે સાથે એનો અનુવાદ કરતા જઈએ એટલે વાર્તા પણ તમને ભણવાની ખૂબ જ મજા આવશે. ચાલો,
બધાએ પોતાની ટેક્સ્ટ બુક છે ફરજિયાત ખુલ્લી રાખવાની છે. ધ્યાન ફોનમાં રાખો તો પણ વાંધો ન હોય. એને ઘણાને એ ફોનની અંદર સંસ્કૃત જે છે વ્યવસ્થિત દેખાતું ન હોય તો આપણે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખવાની ને માત્ર હું જે કહું એ સાંભળવાનું. સમજાણું ને? ચાલો. કસ્મિચિત વને ખર નખર નામ સિંહ પ્રતિવસતી સ્મ. સ્મનો અર્થ શું થાય? ભૂતકાળ. એટલે ખાસ યાદ રાખવાનું. શું કે છે? કસ્મિંચિત વને એટલે કે કોઈ એક, વને એટલે કે વનમાં, વને શબ્દ છે સપ્તમી વિભક્તિ એક વચન છે. ખાસ યાદ રાખવાનું. વનમ વને વનાની. આમ તો વનમ વને વનાની એટલે સપ્તમી એક વચન પણ થાય, પણ અહીંયા શું થાય? વનમ વને વનાની એટલે વન શબ્દ છે એ શું છે? નપુંસકલિંગ છે. એટલે ખાસ યાદ રાખજો, નપુંસકલિંગ છે વને શબ્દ, એટલા માટે થઈને એ શું થશે? પ્રથમા વિભક્તિ દ્વિવચન થશે. શું થાય? પ્રથમા વિભક્તિ દ્વિવચન. દ્વિતીય વિભક્તિ દ્વિવચન પણ થાય, કારણ કે નપુંસકલિંગમાં પ્રથમા અને દ્વિતીય વિભક્તિના ત્રણે ત્રણ જે વચનો છે એક સમાન જ આવે. પ્રથમા વિભક્તિ એક વચન વનમ, તો એમાં દ્વિતીય વિભક્તિ પણ વનમ જ થાય. વનમ વને વનાની, વનમ વને વનાની. પુસ્તક પુસ્તકે પુસ્તકાની, પુસ્તક પુસ્તકે પુસ્તકાની. એટલે નપુંસકલિંગ જે શબ્દો છે એ બધા જ શબ્દોની અંદર પ્રથમા અને દ્વિતીય વિભક્તિ સમાન આવે. એ ખાસ યાદ રાખવાનું. અહીંયા શું કહે છે? કસ્મિંચિત વને ખર નખર નામ સિંહ પ્રતિવસતી સ્મ. કોઈ એક વનમાં ખર નખર નામનું સિંહ પ્રતિવસતી સ્મ એટલે કે રહેતો હતો. ત્યાર પછી સહ કદાચિત, તે કદાચિત એટલે ક્યારેક, ઇતઃ તતઃ પરિભ્રમન ક્ષુધાર્ત ન કિંચિત અપી આહારમ અલભત. સહ એટલે તે, કદાચિત એટલે ક્યારેક, ઇતઃ તતઃ એટલે કે આમ તેમ, પરિભ્રમન ફરતો. પણ કેવી રીતના? કેવો ફરતો હતો? તો ક્ષુધાર્ત એટલે કે ભૂખ્યો. તે કોઈ એક, કદાચિત એટલે ક્યારેક, ઇતઃ તતઃ એટલે આમ તેમ ફરતો હતો. ક્ષુધાર્ત ન કિંચિત અપી આહારમ અલભત. તે ક્યારેક આમ તેમ ભૂખ્યો ફરતો હતો, પરંતુ કિંચિત અપી આહારમ અલભત, પરંતુ તેને કંઈ પણ આહાર છે અથવા ખોરાક છે મળ્યો નહીં. અલભત એટલે ન મળ્યો. અલભત ન શબ્દ છે અહીંયા. જો અલભત શબ્દ છે શેનો છે? હસ્તન ભૂતકાળનો છે. હવે જુઓ, 9મા ધોરણની અંદર તમારે હસ્તન ભૂતકાળના પ્રત્યયો ભણવાના આવે છે. કઈ આવે છે હસ્તન ભૂતકાળ? પરસ્મય પદના પ્રત્યયો બોલો જોઈ. શું આવે? અમ વ મ સ તમ ત ત તામ ન. યાદ રહી ગયું? ન યાદ રહ્યું હોય તો તમારી ટેક્સ્ટ બુકમાં જ છે. જો ક્રિયાપદ કરી અને પછી લખેલા છે, બધાએ મોઢે કરી લેવાના છે. હસ્તન ભૂતકાળના પ્રત્યયો ખાસ. ચલો ફરી વાર. સહ કદાચિત ઇતઃ તતઃ પરિભ્રમન ક્ષુધાર્ત ન કિંચિત અપી આહારમ અલભત. એટલે કે એકવાર આમ તેમ ભટકતા, સહ કદાચિત ઇતઃ તતઃ પરિભ્રમણ ક્ષુધાર્ત, ક્ષુધાર્ત એટલે કે ભૂખ્યો, ન કિંચિત અપી આહારમ અલભત એટલે એકવાર આમ તેમ ભટકતા, ભૂખથી પીડાયેલા, તેને કંઈ પણ ખાવાનું મળ્યું નહીં. ત્યાર પછી તતઃ સૂર્યાસ્ત સમયે એકામ મહતીમ ગુહામ દ્રષ્ટવા સહ અચિંતયત. જો અચિંતયત છે એમાં પણ શું છે? હસ્તન ભૂતકાળ છે. તો કયો એને પુરુષ અને કયું વચન કહેવાનું? ત્રીજો પુરુષ એક વચન થશે. જો બીજો પુરુષ બહુવચનની અંદર ત ખોડો નથી અને ત્રીજો પુરુષ એક વચનની અંદર ત ખોડો છે. એટલે આ ખાસ યાદ રાખજો. જો અલભત શબ્દ છે એ બીજો પુરુષ બહુવચન છે, જ્યારે અચિંતયત શબ્દ છે એ ત્રીજો પુરુષ એક વચન છે. તમને ખ્યાલ જ છે કે હસ્તન ભૂતકાળના જે કઈ શબ્દો હોય એની અંદર પહેલાં અ આવે અને છેલ્લે જે પ્રત્યય હોય તે આવે. એટલે ખાસ યાદ રાખજો. શું કહે છે અહીંયા? તતઃ એટલે કે પછી, સૂર્યાસ્ત સમયે એકામ મહતીમ ગુહામ દ્રષ્ટવા સહ અચિંતયત. પછી સૂર્યાસ્ત સમયે
એટલે એનું એમ નામ લખી નાખું તો પણ ચાલે કે સૂર્યાસ્ત સમયે એકામ મહતીમ ગુહા, એક મહતીમ એટલે કે મોટી, એક મોટી ગુફા દ્રષ્ટવા એટલે જોઈને, પછી સૂર્યાસ્તના સમયે એક મોટી ગુફા જોઈને સહ અંચિનયત તેણે વિચાર્યું. શું વિચાર્યું હશે? તો કહે છે કે નૂન એતસ્યામ ગુહાયામ રાત્રૌ કહ અપી જીવ આગચ્છતિ. નૂનમ એટલે ખરેખર, ખરેખર એતસ્યામ ગુહાયામ આ ગુફામાં રાત્રૌ કહ અપી જીવ આગચ્છતિ. શું વિચાર કરે છે કે અહીંયા મોટી સરસ મજાની ગુફા છે, આમ તેમ ભટકતો હતો ભૂખ્યો ખોરાકની શોધમાં, પરંતુ ખોરાકનો કંઈ મેળ પડતો ન હતો. એમાં એને સરસ મજાની મોટી ગુફા એક જોઈ. તો એ ગુફા જોઈને એણે વિચાર આવ્યો કે ખરેખર એતસ્યામ ગુહાયામ આ ગુફામાં રાત્રૌ કહ અપી જીવ આગચ્છતિ, ખરેખર આ ગુફાની અંદર રાત્રે કોઈ પણ જીવ આવશે. અતઃ અત્ર ઇવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ ઇતિ. અત્ર અતઃ શબ્દ છે એટલે અતઃ એટલે આથી, અત્ર ઇવ અહીં જ, આથી અહીં જ, નિગૂઢો ભૂત્વા, નિગૂઢો શબ્દ છે એનો અર્થ થાય છે છુપાવવું. આવા શબ્દ યાદ રાખજો. ઘણી વખત એવું થાય આખા પેરેગ્રાફનો અનુવાદ આવડતો હોય તમને, પણ અમુક શબ્દ એવો આવી જાય વચ્ચે કે એનો તમને શબ્દાર્થ એનો અર્થ ના આવડતો હોય તો તકલીફ થાય. એટલે એવું નહીં કરવાનું. પેન્સિલથી તમારી બુકની અંદર જે તમને શબ્દ નિગૂઢો શબ્દ છે તો એનો અનુવાદ યાદ રહે તો કંઈ વાંધો નહીં, પણ જો તમને એ શબ્દનો અર્થ યાદ ન રહેતો હોય તો પેન્સિલથી લખવાનું, પેનથી નહીં, અને પછી ભૂસી નાખવાનું, યાદ રહી જાય એટલે. ચાલો, અતઃ અત્ર ઇવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ. તિષ્ઠામિ શબ્દનો અર્થ શું થાય? અહીંયા રહું છું. આથી અહીં જ છુપાઈને રહું છું. આથી અહીં જ છુપાઈને રહું છું. ફરીવાર જોઈ લો પહેલા પેરેગ્રાફનો અનુવાદ. બધાએ મારી સાથે બોલવાનું છે કે કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ છે એ રહેતો હતો. એકવાર આમ તેમ ભટકતા ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ ખાવાનું મળ્યું નહીં. પછી સૂર્ય આથમવાના સમયે અથવા તો સૂર્યાસ્ત સમયે એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પણ જીવ આવશે. આથી અહીં જ છુપાઈને રહું છું. આ રીતનો પહેલે પેરેગ્રાફનો અનુવાદ છે. વાર્તા સ્વરૂપે જ યાદ રાખવાનું તમારે, એટલે ફટાફટ યાદ રહી જાય. ચાલો, ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ છે જોઈએ કે એતસ્મિન અનંતરે ગુહાયાઃ સ્વામી દધિપુચ્છ નામ શૃંગાલઃ સમ આગચ્છત. શું કહે છે? એતસ્મિન અંતરે એટલે કે એટલામાં સિંહ વિચારી અને અંદર ગયો. ત્યાં થોડાક જ સમયની અંદર શું થયું? તો એતસ્મિન અંતરે એટલામાં જ ગુહાયાઃ સ્વામી એટલે કે ગુફાનો માલિક દધિપુચ્છ નામ શૃંગાલઃ સમ આગચ્છત. દધિપુચ્છ નામનો શિયાળ ત્યાં આવી પહોંચ્યો. એટલામાં ગુફાનો સ્વામી દધિપુચ્છ નામનો શિયાળ ત્યાં આવી પહોંચ્યો. સ ચ યાવત પશ્યતિ તાવત સિંહપદ પદ્ધતિ. સિંહપદ પદ્ધતિ શબ્દનો અર્થ થાય છે સિંહના પગલાંની છાપ. ગુહાયામ પ્રવિષ્ટા ગુફાની અંદર પ્રવેશે છે. ન ચ બહિર આગતા પશ્યત પરંતુ બહાર જતા દેખાતી નથી. શું એણે વિચાર કર્યો કે સિંહના પગલાંની છાપ છે એ ગુફાની અંદર જતી દેખાય છે, પરંતુ એના પગલાંની છાપ બહાર આવતી દેખાતી નથી. એને શું કહેવાય? ચાલાકી કહેવાય. દરેક માણસે છે એ થોડુંક તો હોશિયાર રહેવું જ જોઈએ, નહીતર પછી આપણે આ સમયની અંદર ગમે ત્યાં ફંટાઈ જઈએ. એટલે બધી રીતે ભણવાની અંદર પણ હોશિયાર રહેવું જોઈએ, બધી બાબતની અંદર કરકસર કરવાની, પણ કોઈ દિવસ કંજૂસાઈ કરવાની નહીં. એટલું ખાસ યાદ રાખવાનું. તમારા વડીલો પણ તમને કહેતા જ હશે, ઘરની અંદર પણ આ શબ્દ તમે સાંભળતા જ હોય છો. એટલે શું કહે છે અહીંયા શિયાળ? એણે ચાલાકી વાપરી કે સિંહના પગલાંની છાપ અંદર જતી દેખાય છે પણ બહાર આવતી દેખાતી નથી. હવે શું કરશું? કંઈક આઈડિયા કરવો પડશે. એટલે એ શું આઈડિયા કરે છે એ આપણે હવે જોવાનું છે. અહીંયા શું વિચાર કરે છે કે એતસ્મિન અનંતરે ગુહાયાઃ સ્વામી દધિપુચ્છ
નામ શૃંગાલહ સમ આગચ્છત. એટલામાં જ ગુફાનો સ્વામી દધીપુછ નામનો શિયાળ ત્યાં આવે છે. સચ યાવત પશ્યતિ તાવત સિંહ પદ્ધતિ ગુહાયામ પ્રવિષ્ટા ન ચ બહિર્આગતા અપશ્યત. શું કહે છે? તેણે જેવું યાવત તાવત એટલે જેવું અને તેવું થાય. તેણે જેવું જોયું, શું જોયું? ત્યાં તો સિંહના પગલાંની છાપ ગુફામાં પ્રવેશેલી અને બહાર ન આવેલી તેને દેખાય. ત્યાર પછી શૃંગાલહ અચિંતયત. શિયાળે વિચાર્યું, અહો વિનષ્ટો અસ્મિ, અરે હું તો મર્યો. નૂનમ અસ્મિન બિલે સિંહ અસ્તિ ઇતિ તર્કયામી. શું કહે છે? નૂનમ એટલે ખરેખર આ બધા અવ્યય છે. નૂનમ શબ્દ છે એ અવ્યય છે. આપણે હમણાં મેં તમને વાત કરી કે આ પાઠની અંદર ઘણા બધા અવ્યયોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો નૂનમ શબ્દ છે એ અવ્યય છે, એનો અર્થ થાય ખરેખર. નૂનમ અસ્મિન બિલે સિંહ અસ્તિ ઇતિ તર્કયામી. ખરેખર આ ગુફાની અંદર સિંહ છે એવું મારું તર્કયામી એટલે માનવું છે. ત્યાર પછી શું કહે છે? તત કિમ કરવાણી, તત કિમ કરવાણી તો હું શું કરું? તત કિમ કરવાણી તો હું શું કરું? એવમ વિચિંત્ય આમ વિચારીને દુરસ્થ રવમ કર્તૃમ આરબ્ધ. શું કહે છે? એવું વિચાર કરીને કંઈક તો કરવું પડશે. તત કિમ કરવાણી તો હું શું કરું? આવું વિચારીને દૂર ઊભા રહીને અવાજ કરીશ. શું અવાજ કરશે? ભો બિલ હે ગુફા, ભો બિલ હે ગુફા, હે ગુફા, કિમ ન સ્મરસી, શું સાંભળતી નથી? યન્મયા ત્વયા સહ સમય કૃત અસ્તિ યદ યદા અહમ બાહ્યતઃ પ્રતિ આગમિષ્યામિ તદા ત્વમ મામ આકાર ઈષ્યસી. શું કહે છે? કે હે ગુફા, તું સાંભળતી નથી? જ્યારે પણ હું તારી નજીક આવીને તને અવાજ કરું ત્યારે તું મને આવકાર આપે છો, અને આજે કેમ કંઈ બોલતી નથી? ત્યાર પછી શું કહે છે? યદિ ત્વમ મામ ન આહ્યસી તર્હિ અહમ દ્વિતીયમ વિલમ યાસ્યામિ ઇતિ. જો તું મને આવકાર નહીં આપે તો હું બીજી ગુફાની અંદર જતો રહીશ. કારણ કે એને ખબર પડી ગઈ છે કે અંદર સિંહ તો છે જ, પછી કંઈક તો ચાલાકી વાપરવી. એટલે આ રીતનો એનો ઉકેલ લાવવા માટે થઈને ઉપાય કરે છે. હવે એ ઉપાય કેટલોક સક્સેસ થાય છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધીમાં બધાએ આપણા આજે જે 2 પેરેગ્રાફ ભણ્યા છીએ એના શબ્દાર્થ, અવ્યય, ત્યાર પછી હસ્તન ભૂતકાળના ઘણા બધા શબ્દોનો ઉપયોગ, પ્રત્યેનો ઉપયોગ શબ્દ સ્વરૂપે અહીંયા થયેલો છે. તે બધા શબ્દો છે તમારે તમારી પાકી બુકની અંદર શોધી અને લખવાના છે. અહીંયા આપણે અચિંતયત શબ્દ છે તો કયો પુરુષ અને કયું વચન છે એ રીતે પહેલાં શબ્દ લખવાનો, પછી એની સામે કયો પુરુષ કયું વચન, પરસ્મય પદ, હસ્તન ભૂતકાળ એ રીતે લખવાનું છે. એટલે ખાસ બધા વિદ્યાર્થીઓ યાદ રાખવાનું. પછી કરવાણી શબ્દ છે, પછી વિભક્તિના શબ્દો આવતા હોય તો એ, એટલે 2 પેરેગ્રાફની અંદર એટલું તમારે હોમવર્કની અંદર ફરજિયાત લખી નાખવાનું છે.